કેમ છો વિદ્યાર્થીઓ? નમસ્તે. આજે આપણે ધોરણ 3 આસપાસ વિષયનું પાઠ્યપુસ્તક, પેન્સિલ, રબર, સંચો આમ જરૂરી વસ્તુઓ સાથે રાખીશું. તો ધોરણ 3 આસપાસ વિષયમાં આપણે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં જોઈશું. તો આપણે પાઠ 23 સુંદર કપડાં, જેમાં આના નંબર 161 પર પહોંચ્યા હતા. તો ત્યાંથી આજે આપણે શરૂઆત કરીશું. તો ગયા વિડીયોમાં આપણે જે ચટાઈની વાત કરી હતી, તો ચટાઈ બનાવવા માટે કાગળને ગોઠવવો પડે. ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવવી. પછી ચટાઈના જે છેડા હોય એની ઉપરની પટ્ટી અથવા એ કાગળની કિનારી બનાવવાની. એટલે ચારે બાજુ એ કિનારી બનાવી દેવાની, જેથી તમે બનાવેલી ચટાઈ ખુલી જાય નહીં, ચટાઈ ખુલી ન જાય. કાપડ ઉપર છાપકામ. પાઠ 1 પરીમાં તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પર્ણો જોયા. આપણે 1 પરી પાઠ છે એમાં ફૂલોની રચના વિશે અને કાપડ ઉપર બનેલા પર્ણ એટલે પાંદડા જોયા. હવે શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો. તો તમે શાકભાજીને શું કરવાના? કાપી કાઢવાના. પછી એ કાપીને તેનો ઉપયોગ કરીને આવી ડિઝાઇન ભાત એટલે કે રચના તમે બનાવી શકો છો. જુઓ અહીંયા આપેલી જ છે. ફ્લાવર અથવા ભીંડા કાપો. તમારા ઘરે તમારા મમ્મી શાક બનાવવા માટે ફ્લાવર અથવા ભીંડા લાવે તો એને કાપી નાખવાના. કાપેલા ભાગ ઉપર રંગ લગાવો. પછી જે ભાગ છે કાપેલો એની ઉપર તમારે રંગ લગાવવાનો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો. પછી કાગળ લેવાનું કોરું, અથવા કોઈ કાગળ ન હોય તો કાપડનો ટુકડો, બેમાંથી એક જે તમને યોગ્ય લાગે તે લઈને તેની પર તમે જે ભીંડા અથવા ફ્લાવર લીધો હોય એ કલરવાળો ભાગ એની પર છાપ પાડવાનો. જો અહીંયા ભીંડાની છાપ પડેલી છે ને રંગીનમાં, આવી છાપ પાડી શકો. વિવિધ ફળ વડે છાપકામ કરો. એ સિવાય તમે જોવા જાઓ તો તમે ફળ વડે પણ છાપકામ કરી શકો છો અને રંગ પૂરી શકો છો. વિવિધ ફળ, જાત જાતના ફળ આવે છે ને, તેતીની છાલ ઉપરથી પણ આપણે છાપ પાડી શકીએ છીએ. તો બરાબર. હવે પાછળ ફેરવું. હવે જુઓ પાઠ 24. આ પાઠ પૂરો થઈ ગયો છે. હવે આપણે નવો પાઠ જોવાનો છે. પાઠ 24 જીવનનું જાળું. જીવન, આપણું જીવન છે એ જીવન એકબીજા સાથે સંકળાયેલું છે. જાળું છે, આખું ગોળ છે. કરોળિયાના જાળાની વાત નથી થતી, પણ જીવનરૂપી જાળાની વાત થાય છે. કરોળિયું, કોઈ પૂછે તમને કરોળિયો શેમાં રહે, તો તમે કહો જાળામાં. તો આપણે અહીંયા એ જાળાની વાત કરવાની નથી, પરંતુ એકબીજા સાથે પ્રાણીઓ, પક્ષીઓ, સજીવ સૃષ્ટિ જોડાયેલી છે. દરેક કુદરતી વસ્તુઓ એકબીજા પર નિર્ભર કરે છે. જો એકબીજાનું જીવન ટકાવી રાખવા માટે એકબીજા પર નિર્ભર રહેવું પડે છે. જો સૂર્યપ્રકાશ, સૂર્યની હાજરીને કારણે ઘાસ થાય છે. અહીંયા ચિત્રો આપેલા છે. ઉગાય છે એ ઘાસ ખાય છે ત્યારે એનું જીવન ટકાવી રાખે છે. આમ અહીંયા કુદરતી તત્વો આપેલા છે. ખિસકોલી, સાપ, છોડ, પાણી, સૂર્ય, ઘાસ. પછી સામેના પાને જોઈએ તો ચક, પક્ષી, ચાંદો, ગાય, ઉંદર, જમીન, ઘર, હવા. આ બધી ઘર સિવાય કુદરતી વસ્તુઓ આપેલી છે. જુઓ છો ને તમે? અત્યાર સુધી તમે મોટા ભાગનું પુસ્તક જોયા હશે. અત્યાર સુધી આપણે મોટા ભાગે ચોપડી જોઈ હશે. તમે વૃક્ષ, પાણી, વૃક્ષ એટલે ઝાડ, પાણી, ઘર, હવા, સૂર્ય અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે. તમે એ સિવાય જોઈએ તો ઝાડ, પાણી જોયેલું છે ને, પાણી, ઘર જેમાં તમે રહો છો તે, હવા ખાઈએ છીએ ખરા,
બરાબર ને, અનુભવીએ છીએ. ખાવાની એટલે કંઈ આપણે શાક રોટલીની જેમ ખાતા નથી, પરંતુ એ હવાને કારણે જ આપણે સજીવ સૃષ્ટિ છે એ ટકી રહી છે. દરેકને હવા જરૂરી છે. સૂર્ય પણ એટલો જરૂરી છે. સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે, જરૂરી છે. અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે, તમે વિચાર્યું પણ હશે. તમે એ બધી વસ્તુઓ કુદરતી છે એના વિશે જાણ્યું પણ હશે અને એના વિશે તમે વિચાર્યું પણ હશે. શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાની કોશિશ કરીએ છીએ? શું તમે ક્યારે એવું વિચાર્યું કે આ જે બધી વસ્તુઓ છે એના વિશે વિચારીએ અથવા એના વિશે કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ? તો ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ, ચાલો શોધી કાઢીએ. અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં બધી વસ્તુઓ આપેલી છે. તો એ વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છે તે શોધવાનું છે. આ ગોળમાં તમારું ચિત્ર દોરો. ગોળ આપેલું છે એમાં તમારે તમારું ચિત્ર દોરવાનું. પાછળ ફેરવો. જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો. તમારા જીવનમાં જે જરૂરી હોય તેવા ચિત્રને રેખા એટલે લાઈન દ્વારા વસ્તુઓ સાથે જોડવાની છે. શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું? તો ઘર પણ જરૂરી છે. અહીંયા જુઓ, આપણે ગોળનાનું આપેલું છે એટલે આપણે ખાલી નામ લખી દઈએ, બરાબર? ઘર, હવા, પાણી, સૂર્યપ્રકાશ, સૂર્ય, બરાબર, શોર્ટમાં લખી દઈએ. પછી વનસ્પતિ, બરાબર. તો આ જે છે એમાં જરૂરી હોય એવા સાથે રેખા દોરવાની, લાઈન દોરવાની. આવી રીતે પાણી જરૂરી છે, હવા જરૂરી છે, ઘર જરૂરી છે, વનસ્પતિ જરૂરી, આમ બધું જરૂરી છે. શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું? તો હા, તમે તમારા ચિત્રને ઘર સાથે જોડ્યું? તો હા, ઘર સાથે જોડ્યું આપણે. ચાલો જોઈએ બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ. હવે ઘરની વાત થાય છે તો ઘરને આપણે બીજી કઈ વસ્તુઓ સાથે જોડી શકીએ, જોડાણ કરી શકીએ? વિચારો, ઘર શાનું બનેલું છે? ખાલી વિચારો, પ્રયત્ન કરો કે તમે જે ઘરમાં રહો છો એ ઘર શાનું બનેલું છે? લાકડું, તો લાકડામાંથી બનેલું છે? તો બનેલું જ છે લાકડું, કારણ કે જે ઘર છે એના બારી બારણા, પછી ફર્નિચર, પછી જોવા જઈએ તો એ સિવાય ઘરમાં મોભ આવે છે, ખબર છે ને? અત્યારે તો લોખંડની એંગલો નીકળી ગઈ છે, પણ પહેલાંના મકાનોમાં મોભ આવે લાકડા. તો એ બધું શાનું બનેલું હોય છે? લાકડાનું. તો એ લાકડું આપણને શેમાંથી મળે છે? વૃક્ષમાંથી મળે છે. જે આપણને એ લાકડું છે એ ઝાડમાંથી મળે છે. લાકડાને આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો ઝાડમાંથી. ઈંટ, હવે ઈંટની વાત કરીએ તો ઈંટો છે, જે ઈંટો પણ જરૂરી છે ઘર માટે. ઘર બનાવવા માટે ઈંટો જરૂરી છે ને? ઈંટો વિના ઘર બને નહીં. જે પાણી અને માટીમાંથી બને છે. ઈંટો બનાવવા માટે પાણી જરૂરી છે અને માટી પણ જરૂરી છે. તમે જુઓ, તમે ક્યાંક બહાર જાઓ મુસાફરી કરવા, ત્યારે રસ્તામાં ખેતરો હોય ત્યાં ઈંટવાળા ગોઠવેલા હોય છે, ઈંટો ગોઠવેલી હોય છે, બરાબર? તો એ ઈંટો બનાવવા માટે પાણી અને માટી પણ જરૂરી છે. ઈંટો છે એ માટીમાંથી બનાવવામાં આવે છે. માટીની અંદર પાણી નાખવામાં આવે છે, પછી એના બીબા આવે છે, એ બીબાની અંદર ઢાળી દેવામાં આવે છે. આ રીતે ઈંટો બને છે. પછી તેને શેકવામાં આવે છે ભઠ્ઠી પર. માટી, હવે માટી છે, માટી આપણે જમીનમાંથી મેળવીએ છીએ. જો કાચા મકાનો છે એમાં માટીનો પણ ઉપયોગ થતો હોય છે. તો એ માટી છે, એ માટી આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો જમીનમાંથી મેળવીએ છીએ. મેળવે છે ને, જમીન આપણને માટી આપે છે. અને પાણી, હવે પાણીની વાત કરીએ તો પાણી છે એ આપણે તે નદી, તળાવ, કૂવો અથવા વરસાદથી મેળવીએ છીએ. પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો
તો નદી, તળાવ, કૂવો, વરસાદ દ્વારા આપણને પાણી મળે છે. નદીમાંથી પણ પાણી મળી રહે છે, તળાવમાંથી પણ મળી રહે છે, કૂવામાંથી મળી રહે છે, અથવા વરસાદ દ્વારા પણ આપણે પાણી મેળવી શકીએ છીએ. તમે જોયું કે ઘર બનાવવા શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ. તો વિદ્યાર્થીઓ, આપણે એક વસ્તુ ઘર છે, એ ઘર બનાવવા માટે આપણે જે વસ્તુઓ જોઈએ તે આપણે જાણીએ અને એ વસ્તુઓ ક્યાંથી મેળવીએ છીએ તે પણ જાણીએ. હવે જુઓ, આ જ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગતો સાથે જોડીએ. એવી રીતે બીજી વસ્તુઓને પણ સંબંધિત જોડાયેલી વસ્તુઓ સાથે તમે જોડી શકો છો. આમ કરતી વખતે તેમને બીજી થોડી વધારે વસ્તુઓના નામ લખવાની જરૂર પડશે. આવું કરો ત્યારે તમે બીજી થોડી વધારે વસ્તુઓ પણ લખી શકો છો. વિચારો અને લખો. ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? હવે તમે જે ઘરમાં ખાટલા પર સૂવો છો, એ ખાટલો બનાવવા માટે તમારે કઈ કઈ સામગ્રી એટલે કે વસ્તુઓની જરૂર પડે છે તે આપણે અહીંયા જોવાનું છે. પેન્સિલ હાથમાં રાખજો વિદ્યાર્થીઓ. લાકડું એટલે કે પીસ બનાવવા જોઈએ ને, એ લાકડું જોઈએ ને. લાકડું આપણને શેમાંથી મળે છે? આપણને વૃક્ષમાંથી મળે છે. લાકડું આપણને વૃક્ષ દ્વારા મળે છે. પછી આગળ વાન કે સૂતર. જે વાન છે એ સૂતરમાંથી મળે છે. ને ઘણા ખાટલાઓ લોખંડના પણ હોય છે, તો લોખંડની પાઇપો હોય છે ને, જે લોખંડમાંથી મળે છે. પાઇપો. પછી પાતી, કાપડ અથવા પ્લાસ્ટિકના દોરામાંથી બને છે. પાટી, ખાટલો હોય એની પાટી પણ હોય છે. એ પાટી કાપડની પણ હોય છે અને પ્લાસ્ટિકના દોરાની પણ હોય છે. તો એ પ્લાસ્ટિકના દોરામાંથી બને છે. હવે જુઓ, વિચારો અને લખો. ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય? ખાટલો ન હોય તો ખાટલાની જગ્યાએ તમે બીજી કઈ વસ્તુઓ વાપરી શકો છો? લખો. ખાટલાને બદલે પલંગ, સેટી વગેરે વસ્તુઓ વાપરી શકાય. જો ખાટલો ન હોય તો ખાટલાની ઓરમાં એટલે કે ખાટલાની બદલે પલંગ, સેટી વગેરે વસ્તુઓ પણ વાપરી શકાય છે. તો હવે વિદ્યાર્થીઓ, આ પાઠ પૂર્ણ થાય છે 24માં, જેમાં તમારે એક આ અને કા આ બંને પ્રશ્નો તમારે તમારી આસપાસની નોટબુકમાં લેસનમાં લખવાના છે, ગૃહ કાર્યમાં. બરાબર? લેસન કરવાનું તમારે ભૂલવાનું નથી. હવે આગળનો પાઠ જોઈએ. પાઠ 25, મારો તાલુકો. હવે જુઓ વિદ્યાર્થીઓ, તમને કોઈ આવે અને પૂછે કે તમે ક્યાં રહો છો, તો તમે તરત જ કહી શકો કે અમે દ્વારકામાં રહીએ છીએ. તો એ દ્વારકા એ આપણો તાલુકો છે. આપણા તાલુકાનું નામ દ્વારકા છે. અને જિલ્લાનું નામ કોઈ પૂછે તો અમદાવાદ. પછી રાજ્યનું નામ પૂછે તો ગુજરાત. તો આવી બધી વાત આપણને ખબર હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ આપણી પાસે. તો જે તાલુકો છે એ તાલુકો કઈ રીતે બને છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ તાલુકો બનવા માટે વિવિધ ગામ ભેગા મળે છે.
ત્યાર પછી તાલુકો બને છે. વિવિધ ગામો ભેગા મળીને એક તાલુકો બને છે. તો અહીંયા આપણે મારો તાલુકો વિશે ભણીએ. તો જુઓ અહીંયા આ ગોળ આપેલું છે, પછી તીર કરેલા છે ચારે બાજુ, એ તમે જોઈ રહ્યા છો. ફૂલું, આગલોડ, વીરપુરા, હાથીપુરા, જયપુર. તો આ જયપુર ગામ છે એની આજુબાજુ આવેલા ગામડાઓના નામ લખેલા છે. આ રૂચનનું ગામ છે, રૂચન છે, એ રૂચનનું ગામ છે આ જયપુર છે. રૂચન છે એ ક્યાં રહે છે? તો જયપુરમાં રહે છે. રૂચન જયપુરમાં રહે છે. જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે. હવે જયપુરની આજુબાજુ જે ગામ આવેલા છે, આસપાસ એટલે કે આજુબાજુ, એ ગામની વિગતો અહીંયા આપેલી છે. આ વિગતને આધારે ચર્ચા કરો. તો અહીં આપેલી જે વિગતો છે એ વિગતોને આધારે ચર્ચા કરવાની છે. વિચારો અને કહો, આપણી આસપાસ કયા ગામ છે? હવે તમારે વિચારવાનું છે કે આપણે ક્યાં રહીએ છીએ? તો દ્વારકામાં. તો એ દ્વારકા ગામની આજુબાજુ કયા કયા ગામ આવેલા છે? આપનું ગામ કયા તાલુકામાં આવેલું છે? તો આપનું ગામ દ્વારકા તાલુકામાં. આપણે દ્વારકામાં જ રહીએ છીએ, લખી દો અહીંયા. આપણું ગામ દ્વારકા તાલુકામાં આવેલું છે. કોઈ પૂછે કે તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે? તો દ્વારકા તાલુકામાં. તમારા તાલુકાનું નામ પૂછે તો પણ દ્વારકા, અને જો જિલ્લાનું નામ પૂછવામાં આવે તો અમદાવાદ. પરંતુ આપણે અહીંયા ખાલી તાલુકા વિશે ભણવાનું છે. પછી તમે ચોથા ધોરણમાં આવશો એટલે તમને આગળ ટીચર જે આસપાસ વિષય લેતા હશે એ તમને જિલ્લા વિશે માહિતી આપશે. તો આપણી આસપાસ કયા કયા ગામ છે? આપણી આસપાસ એટલે આપણા પડોશી ગામ. તો આપણા પડોશી ગામ વિશે આપણે અહીંયા શીખવાનું છે. મારું નામ ખાલી જગ્યા છે. અહીંયા ચોરસ આપેલું છે, એમાં તમારું જે નામ હોય એ લખી દો. મારું નામ ભાવિકા છે તો હું લખી દઈશ અહીંયા ભાવિકા. તમારે તમારું નામ લખી દેવાનું, જે નામ હોય તે. રેખા, રમીલા, ગંગા, જમના, જે નામ હોય એ લખવાનું. હું ખાલી જગ્યામાં રહું છું. તો આપણે કયા તાલુકામાં રહીએ છીએ? તો દ્વારકા. તો આપણે વિદ્યાર્થીઓ આપણે લખવાનું અહીંયા દ્વારકા. હું દ્વારકામાં રહું છું. બરાબર લખાઈ ગયું? હું દ્વારકામાં રહું છું. મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે. મારા ગામની આસપાસ, મારા ગામની આજુબાજુ પડોશી ગામ છે કયા કયા તે અહીંયા લખવાના છે. આસપાસના ગામના નામ લખો. તો આજુબાજુના એટલે કે આસપાસના ગામના નામ આપણે લખવાના. તો આજુબાજુના ગામ વિશે લખીશ. સરોડા, પછી સરોડા લખ્યું, ચલોડા, પછી સરોડા, ચલોડા, પછી લખીશું આપણે આ બાજુ જોવા જઈએ તો જલાલપુર. જો આપણી આજુબાજુ બે જલાલપુર આવેલા છે. એક કલીગુણ સાઈડનું જલાલપુર અને એક નવા મઘિયા બાજુનું જલાલપુર. આમ બે જલાલપુર ગામ છે, પરંતુ આપણે કલીકુંજ બાજુના જલાલપુરની વાત નથી થતી, આપણે આ જલાલપુરની વાત થાય છે. પછી આમ જઈએ તો ખાતરીપુર. આમ 4 ગામ આવેલા છે. તો અહીંયા આપણે બરાબર જેવી રીતે જે રૂચનના ગામનું અહીંયા ચિત્ર આપેલું છે એવી રીતે આપણે અહીંયા આપણા ગામનું દોરીશું. તો પહેલાં લખી દો વચ્ચે બરાબર આપણું ગામ ક્યાં આવેલું છે? તો દ્વારકા. તો ગોળ કરીને લખી દો દ્વારકા. લખ્યું? હવે ઉપર તીર મારી દો, આ બાજુ તીર મારી દો, આ બાજુ મારી દો, આ બાજુ મારી દો. બરાબર, ચારે બાજુ તીર મારી દો. ઉપર મારેલા છે ને એવી રીતે પેન્સિલ વડે. હવે જોવા જઈએ તો આ બાજુ જલાલપુર, પછી
ખાતરીપુર, પછી સરોડા, અહીંયા ચલોડા લખશો, ચલોડા આ બાજુ આવ્યું એટલે આપણે લખીશું વીરપુર, બરાબર, અહીંયા લખી દો વીરપુર, બરાબર. તો દ્વારકા છે, આ બાજુ જઈએ તો જલાલપુર આવે, આમ જઈએ તો સરોડા આવે, આ બાજુ આ દિશામાં જઈએ તો ખાતરીપુર આવે, અને આમ જઈએ તો વીરપુર આવે. અહીંયા ચારે ગામના નામ આપણે લખી દીધા છે, અહીંયા લખી દો ચલોડા ચેક ઇન વીરપુર લખી દીધું, બરાબર. સરોડા, વીરપુર, જલાલપુર, ખાતરીપુર, બરાબર. ચારે ચાર આપણા પડોશી ગામ વિશે લખાઈ ગયું છે. હવે આસપાસના ગામ અંગે આપણે જોયું, આપણી આજુબાજુ જે ગામ આવેલા છે તેના વિશે આપણે જોયું. ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે. જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે એટલે તમે ટીક કરી દો કે ગુજરાતમાં કેટલા તાલુકા આવેલા છે, તો 250. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. યાદ કરવાનું જ છે, યાદ રહેવું જ જોઈએ, ફરજિયાત. પરીક્ષામાં પૂછાય એવું છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલા હોય છે. દરેક તાલુકામાં આપણે દ્વારકા તાલુકાની વાત કરીએ તો દ્વારકા તાલુકામાં પણ ઘણા બધા ગામ આવેલા છે. જુઓ, સરોડા, ચલોડા, વીરપુર, જલાલપુર, ખાતરીપુર, વૌથા, પછી રીધપરા, એ સિવાય જોવા જઈએ ચરણોડા, શેખરી, આમ ઘણા બધા ગામ આવેલા છે. અને જવારજ આપણે કરવા જઈએ તો ઘણા બધા ગામ ભેગા થાય છે. કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે. જો તમને પરીક્ષામાં પૂછાય કે તાલુકો કઈ રીતે બને છે, તો કેટલાક ગામના સમૂહ એટલે જૂથ, ટુકડી, જૂથ વડે તાલુકો બને છે. કરી દો પેન્સિલ વડે. કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે. વિવિધ ગામો ભેગા થાય એટલે શું બને, તો તાલુકો. આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું. હવે આપણો તાલુકો દ્વારકા છે, એ દ્વારકા વિશે આપણે વિગત તૈયાર કરીશું. વિગત એટલે માહિતી. હવે પાછળ ફેરવું વિદ્યાર્થીઓ. જુઓ 166 પાના નંબર પર આ રતનના તાલુકાની વિગત છે. અહીંયા આ તાલુકો આપેલો છે એ રતનનો તાલુકો છે. અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે. આ વિગતના આધારે ચર્ચા કરો. અહીંયા રતનનો તાલુકો છે એ તાલુકાની વિગત છે. તો વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલી છે. વડોદરા જે જિલ્લો છે એ જિલ્લાની આજુબાજુ જે તાલુકા આવેલા છે એની વિગત અહીંયા આપેલી છે, બરાબર. તો અહીંયા વડોદરા જિલ્લો છે, તો એની આ બાજુ જઈએ તો સાવલી તાલુકો આવેલો છે, આ બાજુ જઈએ તો વાઘોડિયા, આ બાજુ પાદરા અને આ બાજુ કરજણ. તેની ચારે બાજુ જે આડોશી પાડોશી જે તાલુકા આવેલા છે એ તાલુકાની માહિતી અહીંયા આપેલી છે. સાવલી, વાઘોડિયા, કરજણ, પાદરા આ વડોદરાના ચારેય દિશામાં આવેલા તાલુકા છે. અહીં બીજા કયા કયા તાલુકા છે, આપનો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, તો અહીંયા વડોદરા વિશેની માહિતી આપેલી છે. એ સિવાય બીજા પણ તાલુકા આપેલા છે અને તમારો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ પણ જાણવો જરૂરી છે, બરાબર. પરંતુ આ આપણે જરૂરી નથી, કારણ કે આપણે અમદાવાદ જિલ્લામાં રહીએ છીએ, બરાબર વિદ્યાર્થીઓ. અને આપણે અહીંયા હવે આપણા દ્વારકા તાલુકા વિશે જોઈશું. મારા ગામનું નામ ખાલી જગ્યા છે, લખો દ્વારકા. તમારા ગામનું નામ શું છે, તો દ્વારકા લખ્યું, લખી દો. મારું ગામ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે, તો પણ દ્વારકા. આપણું ગામ કયા તાલુકામાં આવેલું છે, તો દ્વારકા. દ્વારકામાં જ આપણે રહીએ છીએ, બરાબર. મારા તાલુકાની આસપાસ બીજા તાલુકા પણ આવેલા છે. મારો તાલુકો જે દ્વારકા છે એની આજુબાજુ બીજા તાલુકાઓ પણ આવેલા છે. જુઓ અને લખો. તો જુઓ અહીંયા દ્વારકા બરાબર વચ્ચે લખી દો, પછી લખી દો ચારે તીર દોરી દો, મેં દોરેલા છે ને એવી રીતે. આ બાજુ લખો સાણંદ, ધંધુકા,
દસક્રોઈ બાવળા, સાણંદ, ધંધુકા, દસક્રોઈ બાવળા. બરાબર, લખાઈ ગયા. હવે અહીંયા લખી દો. દસક્રોઈ, ધંધુકા, બાવળા અને સાણંદ. આસપાસના તાલુકાના નામ આપણે અહીંયા લખેલા છે. અહીંયા આજુબાજુથી તાલુકા આવેલા છે તેના નામ આપણે લખ્યા. આપણી આસપાસ અનેક ગામ છે. આપણી આજુબાજુ અનેક ગામો છે, ઘણા બધા ગામો છે. વિવિધ ગામથી તાલુકો બને છે. અહીંયા ટીક કરો. વિવિધ ગામ ભેગા મળે એટલે શું બને? તો તાલુકો. વિવિધ ગામ ભેગા મળીને તાલુકો બને છે. કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. જો જિલ્લાની વાત થઈ. કેટલાક તાલુકા ભેગા મળે એટલે જિલ્લો બને છે એના સમૂહથી. એ પણ ટીક કરવાનું છે. સૌનું ગામ, તાલુકો અને જિલ્લો વિવિધ રીતે અનોખી ઓળખ ધરાવે છે. બધાનું ગામ જુદી જુદી ઓળખાણ આપે છે. ના તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું. અને આપણો દ્વારકા તાલુકો છે એની વિશેષતા વિશે આપણે જાણીએ. એમાં શું શું વિશેષ છે, શું વધારાનું છે. વિચારો અને લખો. આપણા તાલુકા અંગેની વિગત જાણો અને લખો. દ્વારકા તાલુકા અંગેની વિગત તમે જાણો અને લખો. પશુ. દ્વારકા તાલુકામાં કયા કયા પશુ આવેલા છે તો લખો. ગાય, ભેંસ, ગધેડા પણ જોવા મળે છે. આપણે ઓળખામાં વેચાય છે ને. વાહન વ્યવહાર તો લખો. બસ, સ્કૂટર, રિક્ષા વગેરે. બરાબર, વાહન વ્યવહાર, બસ, સ્કૂટર, રિક્ષા વગેરે. ધાર્મિક સ્થળો. હવે આપણા તાલુકામાં ધાર્મિક સ્થળો કયા કયા આવેલા છે તે વિશે આપણે અહીંયા લખીશું. લખો. ધાર્મિક સ્થળો. શેત્રુંજય પર્વત. પછી લખો ચંદ્ર, પરપોતિયા, મહાદેવ. એ ધાર્મિક સ્થળ જ છે. પરપોતિયા, મહાદેવ. હાજી પીરની દરગાહ, શેત્રુંજય પર્વત, પરપોતિયા મહાદેવ, હાજી પીર દરગાહ વગેરે ધાર્મિક સ્થળો છે. જોવાલાયક સ્થળો તો અટલ સરોવર છે ને. પછી લખો ભીમનું રસોડું, મલાવ તળાવ. પછી લખો ખાન તળાવ, 5 પાંડવની શાળા, અટલ સરોવર, ભીમનું રસોડું, મલાવ તળાવ, ખાન તળાવ, 5 પાંડવની શાળા વગેરે. બરાબર, આ દેશ કરી આ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. બરાબર, કહી ગયું. આપણી આસપાસના ગામ આપણા પડોશી ગામ કહેવાય. જો મેં કીધું ને પડોશી ગામ, તો એ આપણી આજુબાજુ જે ગામ આવેલા છે એ આપણા પડોશી ગામ કહેવાય છે. આપણા તાલુકાની આસપાસના તાલુકા આપણા પડોશી તાલુકા કહેવાય. તો આપણા તાલુકાની આજુબાજુ જે ગામ આવેલા છે એ જે તાલુકા આવેલા છે એ આપણા પડોશી તાલુકા કહેવાય. કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. કેટલીક વખત એવું પણ બની શકે કે આપણી પડોશનું ગામ છે એ બીજા તાલુકામાં પણ હોઈ શકે ને. આસપાસના ગામ અંગે વિગતો જાણો. હવે આપણી આજુબાજુ જે ગામ આવેલા છે એ ગામ વિશે વિગતો જાણવાની છે. તો જુઓ, વિચારો અને લખો. હવે જુઓ, અહીંયા તમારે તમારા સગાવાલા જે બહાર ગામ રહેતા હોય એ કયા ગામ રહે છે તો એ ગામનું નામ
કોણ રહે છે, એ શું કરે છે, પછી કયા તાલુકામાં રહે છે, આટલી વિગતો તમારે જાતે લેસનમાં કરવાની છે. આ લેસન છે, બરાબર વિદ્યાર્થીઓ? તો તમારે આ લેસનમાં તમારે ફક્ત ચોપડીમાં લખવાનું છે. તો એ આજનું લેસન આ જે મેં આજે આપેલું છે તે તમારે કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે કોર્સ પૂરો થાય છે, બરાબર? તો આજના વિડીયોમાં અહીંયા સમાપ્ત થાય છે, બરાબર? હવે પછીના વિડીયોમાં આપણે જે સ્વાધ્યાય પત્ર છે એ અને ચોપડીમાં જે પાઠ ચલાવવાના છે એ ફરીથી પુનરાવર્તન કરીશું.